જય માતાજી મિત્રો, સ્ટાર વન મીડિયા ચેનલ અને રમણીક ચારોલિયાના નમસ્કાર. મિત્રો, તમારા માટે જોરદાર વિડીયો લઈને આવ્યો છું. જો તમને ગમે તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અલા ઉભો તો રે, આટલી બધી શું ઉતાવળ છે? કાનાથા કેમ છે? સારું છે પણ આ બે તો ખરી હવે. એલા ભાઈ મારે ઉતાવળ છે, મને જવા દે. એલા કોક દીક તારે ઘીરે આવીને તારે ઉતાવળ જ હોય. એમાં એવું છે, આજ મારા બાપાનું હરાજ છે ને, મારે જવું દૂધ લેવા. અને નહીં ડેરી બંધ થઈ જાય ને તો નકામું થાય. એલા હરાજ છે? હરાજ તો હાલે જ છે ને. હરાજ હાલે છે તે તને નથી ખબર? એલા હું તો ભૂલી જાઉં છું. મારે શું છે કે મગજ હવે ઠેકાણે રહેતો નથી. તું કઈ દુનિયામાં રહેશ ને એ જ મને નથી ખબર પડતી. કેમ? એલા આઠમું હરાજ છે. અરે આઠમું હરાજ છે? તો એલા મારા બાપાનું આઠમું હરાજ જ છે. ઓડા હા. તું તારા બાપાનું હરાજ ભૂલી ગયો? હાવ બુદ્ધિ વિના ના. આટલું તો યાદ રખાય કે ન રખાય? ના હો, યાદ રાખવું પડે પણ મને ખબર જ નથી. દિવાળી કેદી વહી જાય, કેદી નોરતા આવ્યા જાય, એ ક્યારેક મને ભૂલાઈ જાય. હું આ તારી દાઢી થોડી કેમ થઈ ગઈ ને એ મને સમજાતું નથી. હાચન એ તો દેખામાં ધોળી દાઢી, બાકી મને કઈ યાદ નથી રહેતું. વિપલા દવા કરાય કઈક મગજની. હમણાં દવાખાને થી તો આવ્યો ભલા હમણાં. શું થયું? આ મારો પગ મગડાઈ ગયો. તને ખબર? ભેંસે પાટું માર્યું, પગ મગડાઈ ગયો. અહીંયા તારે ભે આગળ ઠાઠા ભરાવાની શું જરૂર? આ દૂધ દોવાઈ ગયો ને તો કેન હતું કો મને ઘા કર્યો. બે ઉભો ઉભો થાકી જાય. આ જો પગમાં વાંધો આવી ગયો છે. દવા બવા કરાવી કઈ? હા લીધી, દવાખાનામાં જ પીડ્યો રહ્યો 15 દી. આ હરાજ ભૂલી જાવ ને એમાં ભટકાઈ. હા ઈ વાત સાચી. તને કહું વિપલા, હા હમણાં દવાખાના 15 દી પીડ્યો રહ્યો. તને ખબર છે? 15 દી? હા. એમાં શું થાય તને ખબર? એ હગા આવે, વાલા આવે, બધા ખબર કાઢવા ન આવે. હા ખબર કાઢવા તો આવે. હા પછી ફ્રૂટ લેતા આવે અને પછી છે ને ફ્રૂટ ખાય ને અને પીડ્યો રહ્યો. અને હાજો થઈ ગયો ને વિપલા તોય 10 દી પીડ્યો રહ્યો. મજા જ આવતી હતી. ખાવા હાટું પડ્યો રહ્યો છે ને 10 દી. ઈ તો ઈ બધું સમજી આવે. ખાવા હાટું તો ખાવા તો જોઈ ને. ઈ બધું કેમ યાદ આવ્યું? ખાવા ટાણે હું આમાં પડ્યો રહ્યો ને બાપાનું હરાજ કેમ યાદ ન આવ્યું તને? રાત તો તે કીધું પછી મને ખબર પડી કે મારા બાપાનું હરાજ માં નાખવાનું. તારા ઘરમાં કોઈને બુદ્ધિ નમરે? બુદ્ધિ તો હું બુદ્ધિશાળી જ છું સમજ્યા. એટલે તો 2 છોકરા પરણ્યા મેં. નકર પરણે આ ગામના છોકરા વાંઢા રખડે તો હું ના થાય ને માનત ભલામણા. તારામાં હે ને પાંચિયાની બુદ્ધિ નથી નાતા. હું તને લખી દઉં જા. ઠીક ઈ તો બધું ઠીક. તું હરાજમાં શું કરવાનું ઈ તો મને કે. આ જો દૂધ લઈ આવું, પછી દૂધ લઈને પછી ખીર કરવાની. ખીર? હા ખીર કરીને રોટલી રોટલી પછી હરાજ નાખવાનું. હા. અને પછી ખાવા બધાને બોલાવવાના કે પછી ઘરના હરાજ કરી તો નાખવાના? ઘરના હોય ભાઈ કુટુંબ નહીં બોલાવે. બધાને બોલાવવાનું. ગામના ને? ગામ નામ શું? ગામના ને કેવું પડે. મારી જેવા ગઢા માણસ નો કેવું પડે. તારે તો ખાવાની જ લાય કોઈ દી નો ગઈ. સમજો, હા ગઢા વાયા ખાઈને તો પૂન થાય. તારો બાપ પેલા ગઈઢાઓને ખવડાવવું પડે. ઈ તો ખાઈ લે તરત આપણે વાયા વસોડવાનું ચાલુ કરી દેવાય. એક હમણાં અત્યારમાં બુથલામ ઠોકીશ ને દાંત કાઢી નાખીશ તારા. કેમ? કેમનો ક્યાં દીકરો થાસ? કાકા આજે એની પુનાઈ થી તો આપણે જલસા કરીશી અને તમે એ બધું આ ભૂલી જાવ એ સારું લાગે? ના ના ઈ તો છે જ વિપલા. તો પછી આ ગઢા મેકતા ગયા છે એટલે આપણે જીવી છીએ. નકર કેદું ના છે ને આપણું પૂરું થઈ ગયું હોય. હા હા બીજું શું કહું તને? હા નાથા હવે મારે હે થોડી ઉતાવળ અને મને જવા દે. મારે જે દૂધ લઈને ઘરે જાય ખીર બનાવીશ પછી હરાજ નાખવાનું છે. તને હું કહું છું, હા એકાદું તપેલું ભરીને ખીર મારી ઘરે મોકલાવીશ કે નહીં? એ પેલા તારા બાપાનું તો હરાજ નાખે. એટલે હા કા મારે મારા બાપુને ખીર તો બનાવી જ જોઈએ ને. પછી કાગડો આવે ને કાગડાને કાગવાસ નાખવી પડે ને પછી ખવાય. ઈ વાતે હાચી યાર. ખાવાના ભાગનો જ છો તું. હા તને તારા બુદ્ધિ નમરે. અને પૂરી પૂરી બનાવજો કાક. 5 માણસ તેડાવજે. હાવ એમ નામ છે ને કોરે કાટ નો ઘરે ને ઘરે કરી લે તો બધું. તારી ઘરે તેડાવજે ને. ત્યાં દાખલો પડે છે તેડાવતા. એ તો 5 છોકરા જમાડી દઈ ને હાલે. હા અહીંયા 5 છોકરા ને અહીંયા બધાને બોલાવાના એમ. એમાં હું તારી ગોળામાં ખમતી દર નહીં ને પાછા. ભાઈ તું તારા બાપાને હરાજ નું કહીને જાને જા. એ કઈ કામ લાગશે જા. એટલે તું દૂધ લેવા જાત ને? હા હાલો હું ઘરે બરણી લેતો હું ને 2 દૂધ લઈ આવી ડેરીએ. બીજું હું હાલ તો માર ભેગો. આ કઈ ગઈ? આ દૂધ રાખ દે. ખાયો ખા અને આજ મોડું થઈ ગયું. જો કેટલા વાગ્યા? અરે 9 વાગ્યા. જો તમે ક્યારના ગયા છો? આટલી વાર હોય? 9 વાગી ગયા? તો
એલા ઓલો નાથો ભેગો થઈ ગયો બે હાડી દીધો. અરે પણ એટલું તો સમજાય ને કે આ હરાજ છે તમારા બાપાને, તમને એટલી ખબર નથી પડતી કે આને લઈને જાવ તો આ કંઈક બનાવે તો ખરી. તમે દૂધ લઈને ન આવો ત્યાં સુધી ખીર કેમ કરવી? ઈ તારી હાચી વાત, આવી ગયું ને દૂધ હવે. હા હવે લઈને આવ્યા કરું તો પડે ને. આમણી આવતો આમ પટમાં. શું છે પણ? આ શું છે આટલો બધો ભપકો કરીને બેઠી છો? અરે તમારા બાપાનું હરાજ છે એટલે તૈયાર થઈશો. ઈ તો મને ખબર છે હરાજ છે. તો હરાજ હોય તૈયાર ન થવું પડે? આપણે આ એક જણનો પ્રસંગ જ છે, તમારા બાપાનું હરાજ છે ઈ. અરે મારા બાપાનું હરાજ છે, મારા બાપાનું કોઈ ઘરઘેડું નથી તે તું આટલી બધી તૈયાર થઈ છો. ભૂંડીની લાગે પાવડર ને લાલી થોપડીને બેઠી છે. આમાં જો મારો બાપો આવી ગયો ને બાપના મને મારી તોડી નાખશે. અરે પણ કેના જેવા છો? તમારા બાપાનું હરાજ છે તો તમે તો એકને એક ચોયણો પહેરો છો, પણ મને તો તૈયાર થવા દ્યો. તે મારે તો આ સોયણો એક ને એક જ પહેરવાનો હોય, પણ કાંઈક આમ જો હાવ આમ નો હાલે. અરે પણ તમારે કબાટ ભરીને ચોયણા છે, કોઈ દી બીજો ચોયણો બદલાવતા નથી, અને હું હાડી પહેરું તોય તમને વાંધો પડે છે. તો વાંધો તો પડે ને હવે. પણ વાંધાને વાંધો રખાય, ગજે ગટપણે વાંધો ન રખાય. હવે તું દેખાડ્યો કઈરમાં ખોટી. અને આ હે ને દૂધ મૂક અંદર અને ખીર બનાવાલ, મોડું થઈ ગયું મારે કાંઈ હરાજ નાખવું છે. હું ખીર બનાવવા જાઉં છું પણ તમે હાલો મદદ કરવા, તમારી હિસાબે જ મોડું થઈ ગયું હે, કહી દઉં હું તમને. હાલો આમ અંદર. મારો બાપો લગભગ આ હરાજ વિનાનો જવાનો છે. હું તમને શું કહું છું? બોલ ને. એ કાલે હે ને મારે મારી મમ્મીને ઘરે જવાનું છે. લે તારે તો મને આ વાત સમજાણી જ નહીં. એક દી થયો હોય, બે દી થયો હોય, મારા માના ઘરે જવાનું, મારા બાના ઘરે જવાનું હોય, પણ આમ નો હોય. તી મારે મારી બાના ઘરે નહીં જવાનું? તમને તમારા બા હારા લાગે તો મારી મમ્મી વધારાની છે? પણ કઈ કામ હોય તો વાત અલગ છે. તો કામ જ છે. શું કામ છે મને કે લે. મારા બાપુજીનો હરાજ નાખવાનું છે, કાલે હરાજ કરવાના છે એટલે જવાનું છે. એટલે હરાજ નાખવાનું છે એમાં તારે જવાનું છે એમ? હા તે મારે જ જવાનું હોય ને, કામ મારા બાપુજીની દીકરી નથી. હવે દીકરા હોય એ હરાજ નાખે ને એમાં તારું શું કામ છે? લે તી મારું કામ ન હોય, મારા બાપુજી નહોતા ઈ. અરે હું તને કહું ને મારી વાત માન ને તો આ હરાજ બરાજ કઈ નાખવાનું જ ન હોય. હવે હે ભગવાન, આ માણાને કૂતરાની હાડી કે જેવો મગજ દીધો છે, તમે કોઈ વાતમાં કે જાતમાં સમજે એમ નથી. લે બોલવાનું બોલ, નો બોલવાનું નો બોલ હો. તી તમે ન બોલવાનું જ બોલો. હરાજ મારી મમ્મીને નાખવું છે, એમાં તમને શું વાંધો? અરે એવી ખીરે નો બગાડાય ને કાગડા ને બોલાવા કા 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 કરતા હોય કરાય. અને જે તમે ખીર કાગડા નાખો ઈ તમારા પેટમાં નાખો ને તો કોક દી ગણ કરે ગણ. એ અમારા પેટમાં નાખી સીન ગોળ થાય છે, અને આ છે ને પરંપરા કહેવાય. રવિ જે થાતું હોય ને ઈ વ્યવહારિક કરવું પડે. તમે તો કોઈ માણસ છો કે હું? અરે હું આમાં કાઈ માનતો જ નથી હરાજ નાખવાનું. આ બધી લપ મૂકી દે ને તને હજી હું સમજાવું છું હો. એ તમે ન માનતા હોય ને તો કાઈ નહીં, જે માને હે ને એને કરવા દ્યો. તમે ન માનો એટલે બીજાય ન માનતા હોય. તો તને હું કહી દઉં છું, કાન ખોલીને સાંભળી લેજે. તારે હરાજ નાખવા જાવ ને તારા બાપાના ઘરે આવું જ છે, મારે જાવું જ છે, અને આ કામમાં તમારાથી મન ન રોકાય. કેમ? તો ત્યાં રહી જા. તો હું ત્યાં લેવા નહીં આવું, તને એટલું યાદ રાખજે. તો તમે લેવા ન આવતા? મેં ગામ જોયું છે, ઘર જોયું છે, કે આજકાલની તો પૈણીને આવી નથી. આપણા લગ્નના હાડા 3 વર્ષ ત્યાં હું આયલી આવી. તને હું હજી શાંતિથી સમજાવું છું, મારું તું માન. જો મારી વાત તું નહીં માન ને તો જરી મજા નહીં આપે, કેતી નહીં. તમને મારી બધી વાતમાં ઊંધું હાલવા જોઈ. ના ના, ક્યાંક હું હરી લાવ તો તમને બહુ વાંધો કા? ક્યાંક મારા મા-બાપની ખુશીમાં હું ખુશ થઈ જાવ તો તમારો 5 કિલો વજન ઘટી જાય. ગધેડા જેવો માણસ છે આ તો. બોલવાનું બોલે કે ઝાપટ મૂકી દેવો. ખોટા મગજ હેરેમાં તું અત્યારે. તમને ભગવાને એમ નિરાતે ઘડાય છે. મગજ આપ્યો કૂતરાની હાડકી જેવો, શરીર આપ્યું હાથી જેવું, અને કામ કરો છો ગધેડા જેવા. હાલ તો તને તારા બાપના ઘરે જ મૂકી દેવાય. આખી જિંદગી ની આ રહી જાય ને હરાજ નાખ્યા રાખજે. કાગ વાઈસ એમ મગજ ખોટો ફેરવે છે મારો. એમાં તમારે ક્યાં મગજ ફેરવવાની જરૂર? તમારે ને કઈ મહેનત કરવી છે, તમારે પૈસા દેવા છે. પણ હું આ વાતમાં માનતો નથી તો હું તને હું કામ ને જવા દઉં? પણ તમે નથી માનતા, જે માને છે એને કરવા દ્યો ને. તને હું કહી દઉં છું, તમારે હવે કઈ કેવું નથી. તું મારી વાત સાંભળી લે. મેં બધું સાંભળી લીધું. પાછી વળી જા, હજી કહું છું. હું બરાબર જ છું, મારે પાછું વળવાની જરૂર નથી. તો હવે હે ને તારે ને મારે સંબંધ પૂરા. હરાજ નાખવા જાતો તને નહીં આખા ગામને કહું છું કે આવા ખોટા ખર્ચા કરવાનું બંધ કરી દ્યો. આમાં અમારો બાપો આવે છે ને કાગડો ખરાજ ખાવા આવે છે ને કરતા હોય કરવાનું હોય. તમારા વરા કેટલા થયા? 25. એ તમે 25 વર્ષના હો ને ગામમાં 80 વર્ષના ભાભલા હે, અને એને પરંપરાની રીતિ રિવાજની ખબર પડે. ઈ તમે એનાથી મોટા હો? હું કહું નહીં સાચું જ કહું છું.
જેને માનવું હોય માનો, નો માનો ને તો તમે બધા તેલ લેવા જાઓ. મગજ ખાઈ ગયા હો. બાકી આ વસ્તુ હું માનવાનો નથી, જિંદગીમાં નહીં માનું. એટલે જ દુખી થાવ છો. આ તો ભલે થાવ દુખી, તું થા સુખી. પોતે તો દુખી થાય, અમને દુખી કરે અને ક્યાંક મારી માના ઘરે જાવું હોય તો આડો પગ કરે. આ માણાને મારે હું કેવું, મારો ઘરવાળો છે, શ્રાપી નો દઈ શકું, મજબૂર છું. એ હાલવા માંડ. જમણો ભાઈ ગોયલા. હાલે વિપુલ કાકા, હા, આ એક જગ્યા આમંત્રણ હતું, શેનું? આ હરાજ નાખે હે ને. તું તો આવું હરાજનું જ ગોતતો હોઈશ ને. આમાં એવું હોય કે આપણે તેડાયા છે બરોબર, પાછું મારે શું છે કે આમ બેઠક વધારે છે, હા, એટલે આમંત્રણ હોય એટલે જવું તો પડે. એ જવું પડે. નો આમંત્રણ હોય અહીંયા પોગી જતો હોઈશ ને. અરે એમ થોડું કઈ જવાતું હોય છે કઈ? હવે તું ખીર ખાવાનો તો શોખીન છો, મને નથી ખબર તારી. એમાં એવું હોય વિપુલ કાકા, શોખીન ન હોય, આમાં જવું પડે. જવું પડે. હા, બધે તારે જ જવાનું? તાર ભાઈને કે તાર બાપાને કોઈ ન મોકલે? ઈ કોઈ ન જાય, મને એકને મેલ્યો હે ને. એમ? હવ હા, ખબર છે. આવડો આ બુહડીયો વાર છે અહીંયા જઈને બતોય. મારા કાકા જવું પડે, મોટો હું નહીં. હા, મોટો તું છો, સાચી વાત. આ તમારી અહીંયા નહીં આવું હો ભાઈ. કેમ, હું તારો કઈ દુશ્મન છો એલા? આ દુશ્મન ની ક્યાં વાત કરો છો તમે? પોર હરાજ નાખ્યું તું ને તો સીધું હે ને મારા મોઢા ઉપર ખીર ને બીર. કેમ ખીર ને બીર મોઢા ઉપર? આ હરાજ કાગડા નાખો છો કે મને નાખો છો ઈ કાઈ મને ખબર નથી પડતી. પણ હું ઉઠો આમ ખાટલામાંથી, આ તો બધું ખીર ખીર મોઢું. હવે તું તારું ઘર જ મારી ઘરની પાછળ છે બરાબર. હવે એમાં એવું હોય, એકાદો લોંદો કદાચ વધારે નખાઈ ગયો હોય તો કદાચ ઉડીને આવ્યો હોય તારા મોઢામાં. હરાજ કેટલા દી નાખો તમે? 8 દી સુધી. તો 8 દી સુધી કોઈ એક દી ભૂલ થાય કે 8 દી સુધી કોઈ દી ભૂલ ન થાય? એમાં શું છે તને ખબર છે? મારે હરાજના લોંદા રીએ ને આમ ફેરવીને ઘા કરવા પડે. કેમ પૂછ? કેમ? મારા બાપા બોલર હતા. એમ? હા, એટલે એને જે ગમતું હોય ને હા? એ વસ્તુ મારે કરવી પડે. એટલે હું આમ બોલિંગ કરીને હરાજ નાખતો, એટલે કદાચ ઉડીને તારા ફરી એમ આવતા હોય. પછી કાગડાના મોઢામાં નથી જતા કે નથી તમારા બાપાના મોઢામાં જતા, સીધા મારા મોઢામાં આવે. તો એ સારું ન કહેવાય. પરબારી ખીર ખાવા જઈડી તને. જીવતા હરાજ નાખો છો કે શું મારું? એલા બાપા, હવે માથાકૂટ મૂક ને, હમણાં આવજે પાછો જમવા મારા ઘરે. એ હવે તમારે અહીંયા મારે કાંઈ આવવાની નથી જરૂર, કારણ કે ખીર મારી અહીંયા પોકી જાય. તાર દાદાનું વરદ નાખ્યું કે નહીં? હે? તાર દાદાનું વરદ નાખી દીધું ને? કે ને મેં હા, નથી નાખ્યું. એને જ નાખવાનું. ના, તેમાં શું કરવાનું હોય? તાર પરબારું જ ખાવા વઈ જાસ ને કેસ પાછું મેં આમંત્રણ દીધા બધે. ઈ તો એક જ વખત નાખી દે એટલે આવી ન જાય. સારું, હાલો એક ફેર નાખ્યું ને. અત્યારે નહીં, તો પોર નાખી દીધું એટલે વણ સુલો નાખવાનું. એના વર્ષે વર્ષે નાખવું પડે કોડા. આ એમાં કાંઈ ન હોય. હવે કાકા તમે તો કાકા તમે કોકને ભાટે ભરાવી દેવા આવી રીતે કરો, તમને મજા આવે એમ કરો. પછી દુખી થાવ ને તો મન નો કેતા. આ કાકો કીએ હાસુ કીએ છે, વરે વરે નાખવું પડે તાડું. હવે બદલાઈ ગયું બધું, ટેકનોલોજી બદલાઈ ગયું. સારું, તમારી ટેકનોલોજીમાં તમે જીવો, અમે અમારી છે ને આ દેશી ભાષામાં જીવો. અમે તો વર્ષે વર્ષે નાખો. આ કે લખેલું છે? તું હવે વયો જા ને ભાઈ, નકર એક ઝાપડ પગ બુથાલું ફેરવી નાખે. જા જા. એક વખત જમાડી દીધા ને નાખી દીધું એટલે બધું આવી ન જાય. ભાઈ આવી ગયું, જાઓ આવી ગયું, જાઓ હાલો જાઓ. આ કાકા તમે આવી રીતે સલાહ ન દેતા હોય. ના ના, એ અમારી સલાહ લેવી નહીં. તમારે દુખી થાવ ને તે દી આવજો. જાઓ. ઈ બુદ્ધિ વિના ના આવ. ખબર ન પડે કે વર્ષે વર્ષે નાખવાનું હોય હરાજ. સીતાફળ આમાં કેમ ઓછા આવ્યા આખેલ કઈ ખબર ન પડી. સૂર્યા, કા રવિ? શું કરે છે લા? આમાં જો ને સીતાફળના ઝાડમાં ઓલા આવડા શું કહેવાય, હું જામફળ આવ્યા. આ લે લે. એવું કેમ થયું લા? હું જ વિચારું છું. કાંઈક તે ગોટો મારી દીધો છે, બોલ. આમાં ભેગું નહીં થઈ ગયું હોય ને બે. શી ખબર હવે. તું કે બધા એલા ગામના લોકોએ તો કંટાળો લેવડાવ્યો છે હો. પણ રવિ તો ગામમાં ન રહેવાય, બહાર રહેવાય. પણ બહાર રહે નથી ભેગું થાય એમ. એ વાત હાચી. આમ જો સૂર્યા, હા, હરાજ ચાલુ થયા હે. બધાય જી ભેગા થાય એક જ વાત કરે છે, હરાજ નાખવાનું હે, હરાજ નાખવાનું, હરાજ નાખવાનું હે. એટલે હું એને કઈ કઈ થાકી ગયો ભલા માણા. એ શું કહેવાય હરાજ? હા, હું તને ઈ જ કહેવા માંગુ છું કે આ હરાજ બરાજમાં હું તો કઈ એક ટકો નથી માનતો. તે તું નથી માનતો તે હું નથી માનતો. હા, સાચી વાત તે કહી સૂર્યા. ઈ કે કાગવાસ નાખવાની ને ખીર ને પૂરી. એટલે આ ભાઈ હવે કાગડા ખાવા આવે છે? કાગડા જોવાય નથી મળતા આવે. એટલે તો કહું છું
હરાજ નાખીને આપણે ફાયદો હું ભલામણા. હા તો એ વાત સાચી, એટલે હું હરાજ નથી નાખતો. મારા બાપા વહી ગયા ને 5 વર્ષ થયા, હરાજ નાખ્યું જ નથી. એ વાત ને સાચી કીધી સૂર્યા. આ હરાજ નું હું તો માનતો જ નથી ને માની છે નહીં. તે આયા હું ક્યાં માનું છું જવી. હા. એ બધું મૂક. આપણે છે ને અટલ સરોવરના છે ને પાસ ફ્રીમાં મળે છે, અને આપણે અહીંયા છે ને ડિસ્કો દાંડિયા રમવા જવા. એલા નવરાત્રીમાં એલા ભાઈ નવરાત્રીમાં નહીં, નવરાત્રી પહેલા છે ને રમવાનું છે 2 દિવસ. હે હા, કોઈ ગયું તું એવું કઈ સમાચાર છે? એ રાજુ નજુને છે ને પાસ લઈ લીધા છે. એ મને કહેતા હતા કે તમે આવજો. 15 પાસ લીધા છે. ઓહો, તો એ 15 જણા ભેગા ક્યાંથી કરશે? એને શું કર્યું ખબર હે? 15 પાસ લઈ લીધા છે, અને ત્યાં તો ફ્રીમાં ટિકિટ છે, પણ અહીંથી 100 રૂપિયા લઈ લે ને 1500 નું એનું કામ ઉતાર લે. હાલે લે, આ તૈયાર છે હો. પણ 1500 રૂપિયા આવ્યા, 300 રૂપિયા છે ને કેડિયા લઈ લે ભાડે. એ ને પછી ફદડી મારશે. એ વાત તો સાચી તારી હો સૂર્યા. એને મોકાનું કામ કર્યું છે. સમજો. હા પછી છે ને રીલ હોતે બનાવશે. હા હા બનાવે છે, રીલ તો બનાવે જ છે. આપણે બેન જાવું છું. આપણે બનાવશું રીલ. અંધો હા ફ્રીમાં આવતું હોય ને તો આપણે જે આવશું. હા તો જવાય જ ને ભલામણા. પણ આપણા પાસે દોસ્તાર રહ્યા ને એટલે આપણી પાસે પૈસા નહીં લે. હા તો સારું, બસ પૈસા દેવા થતા નથી આપણે. સમજો. હા. હજી બીજું તને કહું, હમણાં છે ને ગોપાલ ભરવાડ હોતે આવવાનો છે. હે આગળ? હા અટલ સરોવર. હા વાહ ભાઈ વાહ. ત્યારે જ આવું છે મને તો એવું લાગે છે. હે ત્યારે મજા આવશે, ત્યારે મોજ કરશું આપણે. મને તો આ હરાદમાં છે ને મજા જ ન આવે. અરે હરાજ ને જવા દે ને યાર ભલામણા. હરાજ નું તો નામ નો લે. હરાજ નું નામ લે ને તમને કીડીઓ ચડે છે. મને એમ થાય છે હા આપણે છે ને દાંડિયા રમવા જાવું. હા બસ હરાજ ને છોકરી મારવાનું થાય છે. હા માનતા જ નથી હરાજ માં. હારું હાલ. હાલ. આ તો મોડું એવું થઈ ગયું છે ને, એક તો આ તડકો ચડી ગયો. અરે રે એ કાજલ, હા હારું ને? હા મને હારું હો. તને કેમ છે બેન? અરે પૂછા પછી બહુ હારું હો. હે ને? તો અરે જો ને એમાં હારાનું હરાસ છે તો બધે કેવા નીકળી હતી, તો તાર ઘર બાજુ જ આવતી હતી, તા તું મને હામી મળી ગઈ. ચાલો માર ઘર એમાં હું ને? અરે તું ભેગી થઈ ગઈ છો તો ખોટું મારે આવું નહીં. તું અને તારા ઘરવાળા અને કોઈ જો મહેમાન આવ્યું હોય તો એને લેતી આવજે, પણ બધે આવી જઈજો જમવા હો. અરે બેન મારે જો ખાવા આવવાનું થતું નથી. કા? પણ મારે ખાવા આવવાનું અને બધે ખાઈ આવવાનું, અને મારે કોણ ખવડાવે એવું તો કઈ થાય નહીં. કેમ એવું બધું કેમ બોલસ? આ મારો ઘરવાળો જો ને બેન, એને કોણ જાણે કૂતરાની હાડકી મગજમાં ફિટ કરી છે ને, તો કોઈ વાતમાં જાતમાં સમજે નહીં, અને આવું હરાદમાં કે આમાં કાઈ માને નહીં. અરે રે આવું છોરું હાલે. હરાજનું તો અત્યારે બધાયને ખબર પડે કે હરાજ કરવો પડે, પણ એને નથી પડતી. એનું હું મેં એને કીધું કે માર બાન ઘરે જાવું છે, મારા બાપાનો હરાજ છે, એમાંય મારી આને લપ કરી. એ કે નિયા જાન તો પાછી ન આવતી લે. અરે રે આવો બધો માથા ભાઈ છે. અરે વાત જવા દે બેન, મને કઈક તો ખાર ચડે છે ને કે ધોકા ભેગું એનું માથું ફોડી નાખું, પણ હું કરું, મજબૂર છું. ગમે એમ તો મારો ઘરવાળો છે. પણ અરે બાય ધર્મના કામમાં ઢીલ ન કરે, ક્યારેક બાયનું બંધ કરી એકાદું ઠોકી દેવાય તો સુધરે. અરે ઉતારો ન થાય મેની હામું, તે જોયો તો છે એને શરીર આખી જેવું છે, કામ હંધાય ગધેડા જેવા કરે, અને મગજમાં તો કઈ કાઢી લેવાનું નથી. પણ અરે કાઢલી તો તું શું મોહી ગઈ એની આઈ રે? હવે હું કહું બેન, હું છે ને એની આરે ફેસબુકમાં વાત કરતી હતી, એમ એવી મીઠી મીઠી વાતો કરે ને કે આપણે એમ થઈ જાય આના જેવા દુનિયામાં કોઈ મણા નથી. અને મને 8-10 ફિલ્મ જોવા લઈ ગયો, પછી મને જૂનાગઢના જંગલમાં ફરવા લઈ ગયો, બેકવાર મને આબુ ફરવા લઈ ગયો, તો મને એમ થઈ ગયું સ્વભાવનો હારો છે, કેમ કે મને હથેળીમાં રાખતો તો ને હારી હારી હાથવતો તો. અરે રે બાય તારા તો છે ને નાગલા જ ઉડી ગયા, મને તેવું લાગે છે. નકર આમ ન હોય. સાચી વાત છે તારી. એ અફઘાનિસ્તાનનું છે ને ઈ મને પછી ખબર પડી, પહેલા ખબર હોત ને તો માની યાર પૈણાત જ નહીં. સાચી વાત છે બેન, તારું દુઃખ જ એવું છે. મારે આર્યા તાર ભાઈ, હું કાઈ કહું ને તો એની કાઈ બોલે નહીં. ઈ સાના મને હાંભરી લે, ખોટી લપ જ ન કરે. ઈ તો અમને ખબર જ છે બાપા, તમારે ક્યાં કહેવાની જરૂર છે? ગામમાં હંધાઈને ઓળખી છી. એક આ માણા મને બટકાઈ ગયો છે લે જિંદગીમાં. આને ક્યારેક હવે વગર આબુ પાવડર નો ધોઈ નખાય તો જ તાર જિંદગી સુધરશે, નકર સુધરશે નહીં. કેમ કે તું જેટલું ઢીલું મેલીશ ને એટલું આગળ જ ચાહે. હવે નો હાલે બેનો, એને દબાઈ ગઈ. અરે રે ઈ પાછું ખોટું ને. હવે તો તાર આખી જિંદગી દબાઈને જ રહેવું પડશે. એકવાર જો આપણે બાયું એકવાર ઢીલું મેલો એટલે પૂરું. તાઈ શું પેલા મને એમ કે હું નમતું મેલી દઉં, મને પછી ખબર પડી કે આ તો બહુ માથા ભારે છે ને ધીમે ધીમે મને દબાવીને માથું કાઢતો જાય છે લે. અરે કાજલ તારા ઘરવાળાનું શરીર કેવું હાથી જેવું, અને તું કીડી જેવી, એટલે આમે તું ન પહોંચી વઈ, એટલે આમાં તો કાઈ થાય નહીં. કાઈ ન થાય બેન, મારા કરમ ફૂટલા છે, અને મારો દી ફરી ગયો તો કે મેં આને હા પાડી
છે તારે એ કરમ મુંધિયારા નકર તારે ક્યાં યા જઈને ક્યાં હાથી આરે ભેગું થવાનું માઈ તાઈ શું મસ્તીનો છોકરો હતો કુવાડવાથી માંગુ આવ્યું તો મેં વરી ના પાડી બીજું માંગુ કાગદડીથી આવ્યું ઈ છોકરો એન્જિનિયર હતો મેં વરી ના પાડી ત્રીજું માંગુ સેટ બોમ્બેથી હતું મારી જિંદગીમાં હું બોમ્બે જાત પણ મારા કરમ ફૂટી ગયા મેં આને હા પાડી હૈસે કાગળ સાની રહી જા મારી બેન પડી સાની રહી જા હવે તારા ભાગ નકર તો તું બોમ્બેમાં નો વાત તું અહીંયા આવી હો તારા બાપાનું ઘઉં નો ખાવા તાઈ હું જીન્સ પહેરીને લટક મટક આવતી હોત આ તો ધોકા પસાડું હું આવું જાઉં ઓય જાવ મારે મોડું થાય છે હાલ એ મારી ઊંડી ચૈકારો મહારાજ રે સામળા ગીરધારી એ મારી ઊંડી સામળિયા ને હાથ રે સામળા ગીરધારી આ નાતા કાકા આંખો તો ખુલ્લી રાખો ને કરા ઘર હેઠા જાઓ. ના ના બાળા પેટ રહીને એટલે નો જાય પણ આટલી બધી છે ને મોજ છે આવો શેનો હરખ છે તમને હરક તો હોય ને શેનો એ આ હરાજ છે અને મારા બાપાનું હરાજ નાખવાનું છે અને પછી હાને ભજન રાખ્યા છે એટલે હું પ્રેક્ટિસ લેતો તો ઓલા ભજન વાળા ગાય ને એટલે પછી મને હું રમવાનું મન થાય આનંદ આનંદ ઉપડે સમજ્યા એટલે હરાજમાં ભજન રાખ્યા. હા મારા બાપાને ભજન રાખ્યા છે પૈસા બહુ વધી ગયા છે ને પૈસા વાપરવાનું ચાલુ કર્યું છે તમે ના ના તો ઘર જેવા હતા ને 500 રૂપિયા દઈ દેવાના હોય સમજ્યા પણ 500 રૂપિયા ભજન વાળાને દેવાને ઈ નામના ભજન કરાવવા એની કરતા 200-500 રૂપિયાનું કઈ સારું ખાવાનું લઈને કાજુ બદામ ને એવું ન ખવાય. પણ એવો વિચાર ન કરવાનો હોય બાપાએ સારું કરવાનું હોય. હવે હું એમાં સારું કરે બાપ વાહે હા તમે એનું હરાજ નાખવાના છો એમ? હા હરાજ નાખવાનું સૌ અરે ભગવાન કાઈ તને એમાં વાંધો છે કાઈ હરાજ દ્વારા તમે ગાંડા થયા છો ગામમાં જ્યાં જોવો ને નકરી કાગ વાસ એટલે તું તારા બાપાનું હરાજ નથી નાખવાનું ના રે ના પણ નાખી નું કામ છે હરાજ અરે નખાય પૂન થાય બાપા વાય તો હરાજ નખાય નથી પૂન કરવું હો મારે બસ બહુ જાજુ પૂન કરી લીધું મેં સમજો હરાજ નો નાખ્યું ને તો ઉપર વાળો આપણે માફ નો કરે પણ આપણે કઈ ભૂલ કરી હોય તો ઉપર વાળો માફ ન કરે પણ ભૂલની વાત નથી આવતી રવિડા કાક વાય પૂને કરવું પડે નથી મારે પૂન કરવું બાપા તમે જે ગામના લોકો પૂન કરો ને બસ ઘણું છે તને હું કહું છું હા આપણે કાગડા ને કાગવાય નો નાખ્યું તો કાગડા ને સમજવું હું અરે કાકા હવે જૂના જમાનામાંથી તમે બહાર નીકળી જાવ ને બાપા એમાં હું છે રવિડા આ બધા કરતા આવતા એટલે આપણે કરવું પડે તું સમજતો નથી તમે બંધ કરશો ને હા તો વાયલી પર જાય બંધ કરી દે હરાજ નાખવાનું. હું તો તમને સાચી સલાહ દઉં છું કે બાપાના રૂપમાં કાગડો આવે ને કાગડો ખાઈ જાય ખીર પૂરી ને પાણી પીવે ને હવે તમને કે કાગડા જોવા જડે હે પમદી મારા બાપા કાગડો બનીને આવ્યા હતા શું લેવા લે મન કે બટા તમે વરાદી ત્રીજું કઈ નાખતા દાણો નથી નાખતા અને દકી તન પોકે રોતા હતા રવિ પોકે રોતા હતા અરે કાકા તમે બધા હવે ભૂતકાળમાં જીવવા વાળા બહુ છો 19મી સદીમાં જ જીવો છો હજી તમે અને તારા બાપા તને નથી આવતા કોઈ દી નહીં સપનામાં નથી આવતા ના રે ના ક્યાંથી આવે તું હરાજ નાખતો આવી ને હરાજ નાખતોય નથી ને હજી કોઈ દી નાખી છે નહીં હું એલા નાખતો રે હું તને હાસું કહું છું આ છે ને પૂર કોક દી ગાડું આવશે મારે કાંઈ આડું નથી લાવવું point. હું મારું કરું છું ને ઈ મને કરવા દ્યો. સમજો રવિ હા હા હરાજ નાખવાથી હું તો પમદી હું સાયકલ લઈને જઈને પડ્યો કાઈ નો થયું કાંઈ ન થયું હા વાહ એટલું પૂન આડું આવે કહાની તો તમને જ બનાવતા આવડે હો કહાની નો કહેવાય અને કહાની નો કહેવાય આ તો પુણ્ય નું કામ કહેવાય ઈ point મારે નથી કરવું મને 2 કિલો ચૂરમા લાડવા બનાવી દેહો ખા તાર બાપાને હરાજ નાખું મારે ખાવા જોઈશે બનાવી દેવો કે નહીં બનાવી દો તો કયો મારી પાસે ટાઈમ નથી મારે સાંજે ભજન વાળાને કેવા જવું છે તો નાખો હરાજ હેરાન કરવા એ રવિડા નાખજે હરાજ નકર તારું છે ને આ ભવમાં ને ઓલા ભવમાં હારું નો થાય વાય પૂન કરવું પડે એ નથી નાખવું હરાજ એ જા તમ તારે ગમે ના જા અરે વિપુલ કાકા ક્યાં હતા તમે આજ આખો દીના તમને હું ગોતીને ગાંડો થઈ ગયો મેં કીધું હમણાં વિપુલ કાકા આવે હમણાં આવે તમારો અતો પતો જ નતો એટલે ભાઈ આજે હેને હાવ થકાઈ ગયું છે આજ કામ જ એટલું હતું ને એમાં શું છે મારા બાપાનું હરાજ હતું એટલે હળિયાપટ્ટીમાં હતો સમજ્યા કેમ કે બધાને કેવા જાવું હરાજ નાખવાનું આ તે કેટલાય કામ હોય ને ભાઈ મારે અરે કાકા તમને મારે શું કેવું તમારામાં પરિવર્તન કોઈ દી નહીં આવે હો કેમ પરિવર્તન તમારા 60 વર્ષ થઈ ગયા તોય તમારામાં પરિવર્તન મને લાગે છે ત્યાં લગી નહીં આવે કેમ કે જો હવે કાકા સુધરી જાવ
આ હરાજ બરાજ નાખવાનું કાંઈ ન હોય. ઈ ક્યાં તમે બધી કરો છો? એલા કોડા બુદ્ધિ વિના ના હરાજ રહ્યું ને ગઈઢાના હરાજ નાખવા પડે, ખબર પડે તને કાઈ? કાકા હું જ્યાં લગી માનું છું ને ત્યાં લગી તમને કહું છું, હું આ હરાજમાં કાંઈ માનતો નથી. અત્યારે તો કાગડોય નો આવે ને કાબેરે નો આવે. તું એલા હરાજની આટલી બધી વાતો કરેસ, આ તારા બાપાનું હરાજ તે નાખ્યું છે કે નથી નાખ્યું? બસ બસ હો કાકા, મારા બાપાની તમે મારા મોઢે વાત જ ન કરતા. અને મારા બાપાનું હરાજ હું નાખું? અરે શું કામ નાખું હું હરાજ? મારી વાંહે મુકતો હું ગયો છે મારો બાપે? મિલકત નહીં, ખેતી નહીં, ખોયડા નહીં, જમીન નહીં, કાંઈ મારી વાંહે વધવા નથી દીધું. મને નિરાધાર કરી નાખ્યો, નોધારો કરી નાખ્યો. અરે મારા બાપે મને દીધું છે હું એનું હરાજ નાખું. શું બોલ્યો તું? તારા બાપે તને દીધું છે શું? અરે જગતમાં કોઈ બાપ એવો ન હોય કે એના દીકરા માટે કાંઈ ન કરતો હોય. આ તો એની ટાંકી નો ફાવી હોય ને ઈ વાત અલગ છે, બાકી માલ મિલકત એ બધી તો કિસ્મતની વાત છે. ભાગમાં હોય ને તો મળે. અને ખોડા આ આંગળી પકડીને તને હલાવ્યો હે ને ઈ તારા બાપે. આ આખી દુનિયા તને દેખાડી હોય ને તો ઈ તારા બાપે. અને સાંભળી લે વાત રહી બીજી, મઠમાં બેઠી કુળદેવી રહી ને એની ઓળખાણ આપી હોય ને તો તારા બાપે. આ ભગવાનની ઓળખાણ આપી હોય ને તો તારા બાપે. અને તું એમ કેસ કે મારા બાપે મારા માટે કાઈ નથી કર્યું, અરે ફાઈટ છે તારા જેવા દીકરા ઉપર. તું હરાજની ના પડે. વિપુલ કાકા, તમે આજ મારી આંખ ઉગાડી દીધી. મારી જિંદગી તો અંધારામાં જ વહી જાત, પણ તમે મારી જિંદગીમાં અંજવાળું કરી દીધું. તમે આજ મને મારા બાપની ઓળખાણ કરાવી. તમે આજ સાબિત કરી દીધું કે જીવનમાં બાપ એટલે શું કહેવાય. પણ વિપુલ કાકા, આજ હું મારા મરેલા બાપને એક વચન આપું છું કે હું જ્યાં લગી જીવીશ ને ત્યાં લગી મારા બાપનું હરાજ નાખીશ. અને હું આજ દુનિયાને કહેવા માંગુ છું કે તમારે દુનિયાના ઘણા બધા કામ હોય, બધાય કામ તમે ભૂલી જાયજો, પણ મરેલા બાપનું હરાજ નાખવાનું કોઈ દી ભૂલતા નહીં. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હાલો મિત્રો, હું છું સુરજ ચારોલિયા. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હાલો મિત્રો, હું છું લાલો ભરવાડ. જય માતાજી મિત્રો, હું છું શૈલેષ રાઠોડ. જય માતાજી મિત્રો, હું છું શીતલ વાઘેલા. અને મિત્રો, તમને જો મારો વિડીયો ગમ્યો હોય તમારે શોર્ટ મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરો.